અત્યારે 2 વાગવા આવ્યા છે અને અમે લોકો જમવાની રાહ જોઈએ છે તો ગાઈસ હવે ફાઇનલી જમવા બેઠી ગયા છીએ. ગુડ મોર્નિંગ ગાઈસ. હવે અત્યારે જો મંડળને ગયા છે પાર્લરમાં, તો મને જેવી આવડે એ સાડી પહેરી લીધી છે. હમણાં અહીંયા આવશે ને પછી હરખી પહેરાઈ દે. આગળથી ઊંચી નીચે એમ થઈ છે. તો તૈયાર થઈ ગયા છે અત્યારે મસ્ત. અને હવે શું કરવું છે તમારે? 8 વાગે ઉભી 1.5 કલાક કરી ત્યારે જવામાં હજી તૈયાર નથી થઈ ગયું તૈયાર. સરસ. તો ગઈ હવે અત્યારે ચા ગરમ થાય છે. કેટલી ચડાવી છે ગેસ ઉપર. હા તો ગઈ હવે અત્યારે બધા તૈયાર થાય છે. ચા બનાવો છો એમ ને? મહેમાન હાટું. મહેમાન આવી ગયા છે. પાઈદી બધેને પછી અને હવે જાન આવી જાય હમણાં. હા, જાન લેવા જવાની છે. એવું છે. કાંઈ વાંધો નહીં. હાલો ચા બનાવી નાખો. બીજું કેમ છે? સારું ને? તમારે કેમ છે? સારું. મારા નણંદ ગયા હતા તૈયાર થવા. ઓહો હે રૂપનો કટકો મસ્ત લાગો. ઉભા તો થાવ. વાહ ભાઈ વાહ. રિયલ રોઝ નાખ્યા ને? જીપ્સોન નાખ્યું છે. ઠીક, કાંઈ વાંધો નહીં. સરસ લાગો છો. બહુ મસ્ત. ફોટોશૂટ કરજે ને થોડાક 2-3. આવ્યા છે ને નણંદ તૈયાર થઈને તૈયાર પાડવા છે. કેવું લાગે? તો ગાઈસ હવે અત્યારે 10:30 થઈ ગયા છે ને જાન આવી ગઈ છે ગામમાં. હવે હોમયું કરવા જવાનું છે. તો બસ જો ત્યાંથી બધા લોકો આવી ગયા છે અને અમે બધા જઈ છે વાય છે. તો બતાવું આગળ. હવે ગાઈસ હવે અત્યારે જાન આવી ગઈ છે અને આ લોકો અહીંયા ફોટોશૂટ કરે છે. મોડું થાય જવું નથી. એ તો કહો જાન લેવાની છે, જવું નથી હવે. મજામાં ને? કેવી ફિલિંગ છે? બહુ મસ્ત લાગો છો. અત્યારે હામૈયું તૈયાર કરે છે. આને લેવાનું છે. દિશુનું હામૈયું લેવાનું છે. દિશુ હામૈયું લેવાનું છે. પબ્લિક આગળ આદમી છે અને લેડીઝ બધા પાછળ છે. હમણાં હોમયું કરશે અને પછી આવી જશે માંડવે વરરાજા.
અત્યારે 1 વાગવા આવ્યો છે અને ભૂખ લાગી છે. ભૂખ તો હજી જમવાની તો વાર લાગશે તો મુખવાસ ખાઈ છીએ. મુખવાસ બધાએ ખાધો અને બધા બેઠા છે અહીંયા. છાબની બધી શું કહેવાય રસમ શરૂ છે અને બસ જો હમણાં માંડવામાં લાવશે. પહેલાં તો લાવ્યા હતા પછી પાછા અંદર લઈ ગયા છે. છાપ ચડાવવાની હોય ને એવું બધું કાર્યક્રમ અંદર હાલે છે. હું થાકી ગઈ છું એટલે હું અંદર જતી નથી. એમ કહે છે કે બ્લોગ મસ્ત બનાવો છે. તમારા બ્લોગ બહુ મસ્ત હોય છે. રોજે તમારા બ્લોગ આવે છે અને જોવાની બી બહુ જ મજા આવે છે. તો આ તો જોજો અને લાઈક કરજો. હા, તમે જોજો અને લાઈક કરજો અને એમને સબસ્ક્રાઇબ બી કરજો. તમારો બધાનો સપોર્ટ હશે તો જ અમે આગળ વધશું. બાકી અહીંયા છીએ ને આમ જ રહેવું. તો ગઈ છે અત્યારે 2 વાગવા આવ્યા છે અને અમે લોકો જમવાની રાહ જોઈએ છે કે ક્યારે જેન્ટ્સ બધા જમે છે અને અમુક જમે છે. પણ એમ થોડું આપણે કરી જવાય. મહેમાનને પહેલા જમાડવાના પછી આપણે જમવાનું. સાચી વાત છે. મહેમાન પહેલા બધા જમી લે ઉકલી જાય પછી અમારા લોકો જમવાનું છે. હવાનો નાસ્તો પણ નથી કર્યો તો કાંઈ નહીં હાલો જમવાનું થાય પછી મળી. હવે બોલાતું નથી બહારથી. હવે ફાઇનલી જમવા બેઠી ગયા છીએ. છોલે ભટુરેનું શાક, રોટલી, રીંગણા બટેકા, દાળ ભાત, ગુલાબજાંબુ, આ ઢેફલી, ભજીયા, છાશ બધું છે. તો જમી લે. જો બધા જમવા બેઠા છે. ભૂખ લાગી છે? બહુ લાગી ગઈ. મોડું થઈ ગયું ને એટલે. ગઈ હવે અત્યારે 4 વાગી ગયા છે અને અમે લોકો ઘરે આવી ગયા અને કપડાં ચેન્જ કરી લીધા. બહુ ઓલું થતું હતું સાડીમાં છે આખું ફાવે નહીં ને બેઠા છીએ અને બસ થોડી વારમાં વિદાયની તૈયારી છે. તો બધા જાય છે અહીંથી અને હું જઈશ હમણાં થોડી વારમાં વિદાયમાં. ગઈ હવે જાય છે વિદાયમાં અને વિદાય જોઈને તો મને મારી વિદાય તાજી થઈ જાય. પછી મને રોવાનું હશે પછી બંધ નહીં થાય. મમ્મી પપ્પા સાંભળી જા. તો પછી મને પાછું ઘરે જવાનું મન થાય. રાજુલા